ए दोस्ती हम नहीं तोड़ेंगे, छोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे ए दोस्ती। मित्र एड़ा कीजिए जेम कुआनो कोश, है पछाड़ो पानी दिए रुदिए नाणे रोष। आवा मित्रों शेरी मित्र सौ मळे ताड़ी मित्र अनेक, जेमा सुख दुख वामीए 100 लाखन में एक। दोबड़ा संबंधो छे दादानी साक्षी। अर्थ मारो कहेवानो ए कि भगवाने बताव्युं कि जीवन में सुखी थवा माटे सनातन धर्मना 4 सूत्र मातृदेवो भव, पितृदेवो भव, अतिथि देवो भव, आचार्य देवो भव, 4 सूत्रનું પાલન કરજો। અને એનાથી આગળ ભગવાને બીજા 4 સૂત્ર આપ્યા સુખી થવા માટેના। વિશ્વકર્મા પ્રભુએ જાજુ ન થાય તો કઈ નહીં, આખી કથા સાંભળ્યા પછી આ 4 સૂત્ર જીવનમાં ઉતરી જાય તોય તમને સુખની પ્રાપ્તિ થશે। પહેલું સૂત્ર ભગવાન વિશ્વકર્મા પ્રભુએ આપ્યું કે કોઈ પણ વસ્તુનો તમે જીવનમાં આગ્રહ ન રાખશો। સુખી થવું હોય તો આગ્રહ રાખો એની પાસે છે ને મારી પાસે હોવું જોઈએ એટલે તમને દુઃખ થશે। કોઈ વસ્તુનો આગ્રહ ન રાખો। બીજું કોઈની જોડે વાણીથી વિગ્રહ ન કરો। બધા હારે પ્રેમથી હળી મળીને રહો, વાણીથી વિગ્રહ ન કરો। કોઈ મોટો તમને 2 શબ્દ કહી જાય તો મનમાં એવું રખાય કે મારા વડીલ છે, મને 2 શબ્દ કીધા તો શું ફરક પડે। તમારાથી નાનો કોઈ 2 શબ્દ કહી જાય તો માનવાનું હું મોટો છું, એ નાનો છે, મારી ફરજ છે કે નાનો કદાચ ભૂલ કરે તો મારે એને માફ કરવો જોઈએ। આ ભાવના આવે। અને હું તમને કહું કોઈ પણ કામ કરો ને, જે કાંઈક કામ કરે ને એની ભૂલ થાય, પણ જે પગ ઉપર પગ ચડાવીને સૂઈ રહે એનેથી શું ભૂલ થવાની। અને ભૂલ ગોતવી એમાં બહાદુરી નથી, ભૂલને માફ કરવી ને એમાં બહાદુરી છે। ભાઈ જા સારું થયું એની વાત છે, પણ જેને કરવું જ નથી એને ભૂલ શું થાય। પેલી નથી વાર્તા કે એક જણો પગ ઉપર પગ ચડાવીને હૂતો હતો, તમારા જેવા નીકળ્યા। એટલે આપણે તો વણમાગી શિખામણ આપવીએ તો આપણા લોહીમાં છે, ગમે એને પગ ઉપર પગ ચડાવીને સૂતો હતો। એટલે કે એ ભાઈ આ સૂતો છું તો કંઈક કામ કરને। પેલો કે ઉભા રહો, તમે કામ કરવાનું કહો છો તો કામ કરવાથી શું થાય કે કામ કર થોડા રૂપિયા કમા। રૂપિયા કમાવાથી શું થાય? રૂપિયા કમા, કામ કર, એકાદી દુકાન કર, દુકાન કરવાથી શું થાય? વધારે આવક થાય, વધારે આવક કરવાથી શું થાય? પછી બે મજૂર રાખ, એ કામ કરે, પછી શું થાય કે પછી ધીમે ધીમે મોટું કારખાનું થાય, તો કે પછી આરામ થાય, તો કે આ કરું જ છું। હવે એટલી બધી ઉપાધિ કર્યા પછી આરામ કરો તો આ કરું જ છું। એટલે આવા હોઈને આપણે કોઈ રીતે પહોંચીએ તો નહીં। જેને આરામ જ કરવો છે તો ભગવાન એને આરામ આપે, બીજું શું કરીએ આપણે। કોઈથી વાણીથી વિગ્રહ ન કરો, કોઈ વસ્તુનો આગ્રહ ન રાખો, અને જરૂરતથી વધારે હોય એનો સંગ્રહ ન કરો, એ તમને સુખ નહીં આપે। 50 લાખ રૂપિયા ઘરમાં પડ્યા હોય ને એટલે ઊંઘ ન આવે, ચોરી થશે, ઇન્કમ ટેક્સ વાળા આવશે। જરૂરતથી વધારે સંગ્રહ ન કરો, અને કોઈના ઉપર કોઈ દી પૂર્વગ્રહ ન રાખો કે પેલા આમ કર્યું તો હું આમ કરું નહીં, તો તમારામાં ને એમાં કાંઈ ફેર ન પડે। આ બધું બેઠો બેઠો નોંધ લે છે। એક સાધુ હાલ્યા જતા હતા નદીના કિનારા ઉપર, ધોબી કપડા ધોતો હતો,
કપડાં સૂકવેલા સાધુની મસ્તીમાં તે ધોયેલા કપડા ઉપર હાલ્યા એટલે ધોબી ધોકો લઈને ઊભો થયો. સાધુને 2 ધોકા તો મારી દીધા અને ભગવાન વૈકુંઠથી રવાના થયા ફટાફટ. મારા ભક્તને આ ધોકા મારે? લક્ષ્મીજી કે ક્યાં જાઓ છો? આવું છું, મારા એક ભક્તને માર પડે છે ને બચાવવા જાઉં છું. ભગવાન રવાના થયા. થોડી વાર થતાં ભગવાન પાછા આવ્યા. લક્ષ્મીજી કે બચાવવા ન ગયા? કે હું જાતો તો પેલા 2 ધોકા માર્યા, ત્યાં તો મારો ભગત હતો એને એક ધોકો ગોતીને એ હામો ધોબી બન્યો, એટલે હવે હું પાછો વળી ગયો. હવે ભલે 2 હિસાબ કરી લે. એટલે કોઈ કદાચ કાંઈ એક કરે તો એનામાં અને આપણે એના જેવા થઈએ એનામાં ને આપણામાં ફરક શું? ભગવાન રાજી ન રહે, ઠાકોરજી રાજી ન રહે, વિશ્વકર્મા રાજી ન રહે. તો ભગવાને 4 સૂત્ર આપ્યા. વિશ્વકર્મા પ્રભુએ આગ્રહ ન રાખો, વાણીથી વિગ્રહ ન કરો, જરૂર વગરનો સંગ્રહ ન કરો, કોઈના પ્રત્યે પૂર્વગ્રહ ન રાખો. આ જીવન જીવવાનો મંત્ર આપ્યો ભગવાને. અને ભગવાને એવું કહ્યું કે તમારે જ્યારે મને પ્રાપ્ત કરવો હોય 3 વસ્તુ ભેગી થાય ત્યારે ઈશ્વરની કૃપા, ઈશ્વરની પ્રાપ્તિ થાય. પુરુષાર્થ